બનાસકાંઠાના દાંતીવાડામાં આજે વાઘેલા જાગીરદાર સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ ડાભી જાગીરદાર અને ચૌહાણ જાગીરદાર સમાજ દ્વારા ડોક્ટર શ્રવણસિંહ વાઘેલા નાની ભાખરને દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં સહ-પ્રાધ્યાપક ક્લાસ 1 તરીકે નિમણૂક મળતા ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘેલા જાગીરદાર સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાય તેવા ડોક્ટર શ્રવણસિંહ વાઘેલાના સન્માનનો સમારોહ આસોટિયા હનુમાનજી મંદિરના ઝાલરાકજા ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં વાઘેલા જાગીરદાર સમાજના વડીલો, યુવાનો, સમાજના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સમાજ બંધુઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, વધુને વધુ યુવાનો સરકારી નોકરી તરફ આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. સમાજને પ્રગતિના માર્ગે લઈ જવા માટે વિવિધપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. દાંતીવાડા ખાતે વાઘેલા જાગીરદાર સમાજ દ્વારા ટૂંક સમયમાં લાઇબ્રેરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી, જ્યારે પાલનપુર ખાતે પણ લાઇબ્રેરી સ્થાપના અંગે સકારાત્મક ચર્ચા હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમમાં વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ, બનાસકાંઠા યુવા પ્રગતિ મંડળ પાલનપુર, રામ બચત અને ધિરાણ મંડળે પાલનપુરના તમામ ટ્રસ્ટીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્રવણસિંહ વાઘેલાની આ સિદ્ધિને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી સમાજ બંધુઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. નાની બાકરનું ગૌરવ ગણવામાં વાત કરવામાં આવે તો સાહેબ શ્રી શ્રવણસિંહ વાઘેલા નાની બાકરથી ક્લાસ 1 અધિકારી તરીકે દાંતીવાડા યુનિવર્સિટીમાં નિમણૂક થયા. સાહેબ આવો આપણી સાથે આપણા બાકર ગામના જ સાહેબ શ્રી છે વિક્રમસિંહ, તેમના જોડે જાણીશું કે શું શિક્ષણ જરૂરી છે, સમાજ માટે શિક્ષણ શું જરૂરી છે તે આપને જણાવશે. જે વાઘેલા જાગીરદાર વિકાસ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું અમારા શ્રવણસિંહ વાઘેલા જે ડૉક્ટર છે અને એમાં સહ-પ્રાધ્યાપક તરીકે દાંતીવાડા યુનિવર્સિટીની ક્લાસ 1ની પોસ્ટ ઉપર એમની નિમણૂક થઈ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા વાઘેલા પરિવાર માટે એક ગૌરવ કહી શકાય એવી પોસ્ટ છે. અને આજના પ્રસંગે, સત્કાર સમારંભના પ્રસંગે સમગ્ર સમાજને એ જ કહેવા માગું છું કે શિક્ષણ જરૂરી છે અને શિક્ષણથી જ આપણે આગળ વધીશું અને એનાથી સરકારી નોકરી તેમજ બીજા ધંધાઓ કરી શકીશું. એટલે આ પ્રસંગે અમે ડાભી, ચૌહાણ, વાઘેલા સમગ્ર પરિવાર દ્વારા ઝાલરાકજા મુકામે આસોડિયા હનુમાન મંદિર ખાતે એમના સત્કાર સમારોહનો પ્રોગ્રામ ગોઠવેલો હતો અને એમાં તમામ વડીલો, ભાઈઓ, શિક્ષિત વિદો વધારેલા અને શ્રવણસિંહને ખૂબ અભિનંદન આપેલા અને આ આગળ ભવિષ્યમાં શિક્ષણમાં આગળ સમાજ વધે એ પ્રયત્નો કરવા માટે તમામે વાતચીત રજૂ કરી. જય માતાજી. આજે મારા આમંત્રણને માન આપી આસોટિયા હનુમાનજી મંદિર જે સર્વે યુવાનો, વડીલો અને આગેવાનો વધાર્યા છે, ત્યારે અમે ખાસ કરીને આજે શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો છે. એટલે શિક્ષણ છે તો બધું શક્ય છે, શિક્ષણ વગર કોઈ શક્ય નથી. શિક્ષણ હશે તો સમાજમાં આપોઆપ એમાં સંસ્કારો પણ આવશે, શિક્ષણ હશે તો એમાં આપોઆપ સંગઠન પણ વધશે અને જે નોકરી માટે જે પ્રયત્નો કરી રહ્યા છે યુવાનો, એમને નોકરીમાં પણ સફળતાઓ મળશે. તો શિક્ષણ માટે અમે અમારા પ્રયત્નો કર્યા છે. જેમ કે અમે વાઘેલા જાગીરદાર સમાજ ટ્રસ્ટ જે ચલાવી રહ્યા છે એના માધ્યમથી અમે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. એમાં ક્લાસીસ પણ કરીએ છીએ છોકરાઓને, એમાં એમને પ્રોત્સાહન માટે પણ કેટલાક પ્રોગ્રામો કરી અને એમને પ્રોત્સાહિત પણ કરીએ છીએ. અને હવે અમે એક લાઇબ્રેરી ચાલુ કરી અને એમાં યુવાનોને પ્રોત્સાહિત કરી અને એજ્યુકેશન માટે કઈ રીતના આગળ વધવું, એમને સંસ્કારો કઈ રીતના સિંચન કરવું, એવા પ્રયત્નો અમે કરીએ છીએ. અને જે સમાજમાં યુવાનો અમારાથી જે પ્રભાવિત છે એમને અમે સાથે લઈ અને ખૂબ જ ઊંચા મતલબ શિખરો સર કરે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. અમારા પ્રમુખ સાહેબ વિક્રમસિંહજી, જમરસિંહજી અને અમારી આખી ટીમ ખૂબ જ સક્રિય છે અને સમાજના અંદર એજ્યુકેશન માટે કંઈક કરી દેખાડવા માટે અમે ધગશ છે અને અમે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ છીએ અને આગળ પણ સમાજ માટે પ્રયત્નો કરતા રહીશું. વાઘેલા જાગીરદાર સમાજ દ્વારા આયોજિત આ સત્કાર સમારોહ માત્ર એક વ્યક્તિનું સન્માન નહીં, પરંતુ સમગ્ર સમાજને શિક્ષણ અને પ્રગતિના માર્ગે આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બન્યું છે. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.